મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહામુક્તરાજ જીવુબા, એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ગૂંથ્યું. મહામુક્ત હતા, જેમના પ્રસંગો એનું આપણે શ્રવણ કરીએ છીએ. એકવાર શેલણા ભમોદરા ગામના ઓઘડ ખુમાણ અને વાસુર ખુમાણ એ કાઠી ભક્તો હતા. એમણે સાંભળ્યું હતું કે ગઢડામાં એભલ ખાચરની દીકરીઓ એ દેવીનો અવતાર છે, માટે આપણે એમના દર્શને જવું. એટલે આ ઓઘડ ખુમાણ, વાસુર ખુમાણ અને રામ ખુમાણ એ ત્રણેય જણા ગઢપુર આવ્યા. દાદા ખાચરના દરબારમાં ઉતર્યા. અરસપરસ કાઠી દરબારોને સંબંધો થતા હોય. દાદા ખાચરે એમની બહુ આગતા સ્વાગતા કરી, સારી રીતે પરુણાગત કરીને જમાડ્યા. પછી ત્રણેય જણાએ દાદા ખાચરને કહ્યું કે અમારે મોટીબા તથા લાડુબાના દર્શન કરવા છે. અમે સાંભળ્યું છે એ મહામુક્ત છે, દેવીનો અવતાર છે. દાદા ખાચર કહે, બહુ સારું, પણ અમારા બહેનો એ કોઈ બીજા પુરુષ સાથે બોલતા નથી. આ ત્રણેય કાઠી દરબારોને લઈને વાસુર ખુમાણ, ઓઘડ ખુમાણ એમને લઈ દાદા ખાચર દરબારગઢમાં વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરિયા આવ્યા. ત્યાં એમને બેસવા માટે આમ ચાકડા નાખી દીધા. એ ઉતરાદા બારના ઓરડાના દરવાજા પાસે દાદા ખાચર બેઠા અને સામે બીજા આસન નાખીને આ દરબારો બેઠા. ઓઘડ ખુમાણ બોલ્યા કે દાદા, બાને કહો જે ઓઘડ ખુમાણ તથા વાસુર ખુમાણ નારાયણ કહે છે. પછી મોટી બા ઓરડામાંથી બોલ્યા કે દાદા, ભાઈને કહો કે જય સ્વામિનારાયણ. એ જીવુબા જય સ્વામિનારાયણ એટલું બોલ્યા તો આ ત્રણેય જે દરબારો હતા એમના સંકલ્પ બંધ થઈ ગયા. એમને એવું તેજ દેખાણું, એમના ગાઢ સંકલ્પ બધા બંધ થઈ ગયા, આંખો મીચાઈ ગઈ. એમના મનમાં એમ થયું, આ તો સાક્ષાત લક્ષ્મીજી તથા રાધિકાજી જેવા છે. એમનું સાનિધ્ય, એનો પ્રભાવ જ એવો દેખાણો. દર્શન નહોતા કર્યા, ખાલી દાદા ખાચરે કીધું કે જે નારાયણ કેવરાવે છે અને ખાલી જીવુબા જય સ્વામિનારાયણ કહો ભાઈને એટલું બોલ્યા. ત્યાં તો એવો પ્રકાશ થયો અને આ દરબારોના ગાઢ સંકલ્પ બંધ થઈ ગયા. ઓરડાની ઓસરીથી નીચે ઉતરી ફળીમાં અને એમણે ફળીમાંથી દંડવત કર્યા. જીવબા લાડુબા તો ઓરડામાં હોય, ઓજલ પડદામાં હોય.
પણ દૂરથી ત્યાંથી દંડવત કર્યા કે આ કોઈ દેવી છે, એવો એમને ભાવ થયો. એ દંડવત કરી ધૂળ માથા ઉપર ચડાવી અને પગે લાગ્યા. એ બીજે દિવસે પોતાને ઘેર ગયા. પણ ત્યારથી એમના હૃદય પરિવર્તન થઈ ગયા. યોગાનંદ સ્વામીના સમાગમથી એમને દ્રઢ સત્સંગ થયો. એ ત્રણેય જણા એકવાર ભાવનગર ગયા હતા. ત્યારે ત્યાંના રાજા વજયસિંહજી દરબાર, એમની સાથે એમનો ઘણો સ્નેહ હતો. અને એકવાર સભા ભરાઈને બેઠી હતી દરબારી, એમાં આગતા સ્વાગતા થતી હોય, પ્યાલીઓ પણ આમ પવાતી હોય. એમની આગળ પ્યાલીમાં દારૂ કે કંઈ હશે, એની આગતા સ્વાગતા માટે આવ્યું. ત્યારે આ ઓગડ ખુમાણ, વાસુર ખુમાણ, એમણે તલવાર કાઢી અને ખુલ્લી મૂકી. વાસુર વજયસિંહજીએ કીધું કે કેમ આ તલવાર ખુલ્લી મૂકી, કાઢી? કે બાપુ, અમને સત્સંગ થયો છે. જ્યાં સુધી ધડ ઉપર માથું હોય ત્યાં સુધી આ મોઢામાં દારૂ જશે નહીં. આ તલવાર છે, પેલા અમારું ગળું કપાય પછી મોઢામાં દારૂ જાય, એ પેલા નહીં, ગળામાં. એમની આ ટેક આગ્રહ વધારે થયો હોય, જૂના સમયમાં બહુ મોટા હોય એનો હાથ પાછો ઠેલવો અપમાન જેવું લાગે. એ મોટા ભાવનગર દરબાર આ એક ગામના હોય, પણ આની ટેક એવી જ હોય. અને વજયસિંહજીને પણ સત્સંગનો ગુણ હતો, એટલે એ પણ એની ટેક જોઈ અને રાજી થયા. આગ્રહ પડ્યો મેલો. આ ઓગડ ખુમાણ અને વાસુર ખુમાણને આવી રીતે જીવુબા એમના દર્શન કરવા માટે આવ્યા. પણ ખાલી જય સ્વામિનારાયણ એવું સાંભળ્યું, એના હૃદયનું પરિવર્તન થયું. એને દિવ્ય તેજોમય તેજ દેખાણું. એમના ગાઢ સંકલ્પ ટળી ગયા. આ મહામુક્તો તો એવા છે કે એને નિર્દોષ જાણે તો પોતે નિર્દોષ થઈ જાય. એવી ઉત્તમ સ્થિતિ. અને ભગવાનને અખંડ ધારી રહેલા, જેના આત્મામાં અખંડ ભગવાન બિરાજમાન હતા, એવી સ્થિતિ આ જીવુબા, લાડુબા વગેરે બહેનોની હતી. આ દરબારોને પણ એવો સત્સંગ થયો, કેવી ટેક રાખી. આપણે પણ સત્સંગી થયા છીએ. આ દિવ્ય સત્સંગ મળ્યો છે. પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ છે. શિક્ષાપત્રીમાં નાની મોટી મહારાજે આજ્ઞાઓ કરી છે. અમારા ભક્તોએ દારૂ પીવો નહીં, માંસ ખાવો નહીં, વ્યસન કરવા નહીં. આપણા જીવમાં પણ એવી ટેક રાખવી કે આ સત્સંગ થયો છે, મોઢામાં બીજું આવે નહીં, ભગવાનની આજ્ઞા લોપાય નહીં. એવી આવા પ્રસંગો સાંભળી અને ટેકીલા થવું, સુરવીરતા રાખવી. અને સુરવીર ભક્તો મહારાજને ખૂબ ગમતા. તો આજે આ દરબારો ઓગડ ખુમાણ, વાસુર ખુમાણ, એમને આવો જીવુબા થકી એમનો પ્રભાવ જોઈ અને એમને સત્સંગ થયેલો. આ મહામુક્તો
એમના એવા આપણા મનબુદ્ધિમાં ન આવે એવી એમની ઉત્તમ સ્થિતિ હતી. જેમનું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્યયોગી બહેનોના નામ લખતા પહેલું રાજબા અને પછી જીવુબાનું નામ લખ્યું. સહજાનંદ સ્વામી મહારાજની